Painted, painless learning. કે હવે આપણે વધતું વિધેય અને ઘટતું વિધેય ગોતવાનું છે. તો જ્યારે આપણે કરવાનો જવાબ ગોતવાનો એક્સનો, એક્સની જગ્યાએ 3 મૂકીશું, અલગ અલગ કિંમતો મૂકીશું. જો જવાબ પ્લસમાં આવે તો વધતું વિધેય, જવાબ માઇનસમાં આવે તો ઘટતું વિધેય. બરાબર ને? તો આપણને શું કીધું? જો એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ 4x હોય તો x બરાબર -1, x બરાબર 0 અને x બરાબર 3 આગળ વિધેય વધતું છે કે ઘટતું તે નક્કી કરો. તો ચલો દાખલાની શરૂઆત કેમ કરશું? તો પહેલા વિકલિત તો ગોતવું જ પડશે. એટલે અહીંયા હું કરી નાખશું 2x - 4. સમજાણું કે નહીં? fx હતું ઘાતથી 2, 2x માઇનસ ટ્યુશન જોવે વિચિત્ર રીતે 4 એમ નામ. ડન થઈ ગયું. હાલો હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના? -1. એટલે f ડેશ x ની જગ્યાએ -1 મૂકી દો. 2 એમ નામ -1 - 4. 2 એકા 2 ઓછા 4 ઓછે ઓછે વત્તા 4 ને 2 કેટલા થયા? 6. 6 છે એ જવાબ માઇનસમાં આવ્યો. એટલે આ વધતું વિધેય કહેવાય કે? તો 0 કરતાં નાની સંખ્યા થઈ ને માઇનસમાં છે એટલે હું 0 કરતાં નાની. તો આપણે લખવાનું કે ભાઈ x બરાબર -1 આગળ ઘટતું વિધેય છે. હવે f ડેશ x -1 ની બદલે હવે કેટલા મૂકવાનું? 0. તો સૂત્ર તો આવડું આ જ તે. બરાબર ને? આમાં જ આપણે x ની કિંમત મૂકવાની છે. તો 2 એમનેમ x ની જગ્યાએ 0 -4 એટલે 0 - 4 એટલે -4 એ 0 કરતાં કહેવાય નાના કહેવાય. એટલે માઇનસમાં જવાબ આવ્યો એટલે શું કહેવાય? ઘટતું વિધેય. તો લખવાનું x બરાબર આપણે હવે શું લીધું? 0 આગળ ઘટતું વિધેય છે. હવે આપણે x બરાબર કેટલા લેવાના? 3 લેવાના. સૂત્ર આને આતે એટલે અહીંયા લખું છું f ડેશ 3. 2 એમનામ x ની જગ્યાએ 3 - 4 3 દુ 6 - 4 એટલે 2. એટલે આ જવાબ કેવો આવ્યો? પ્લસમાં આવ્યો. પ્લસમાં આવ્યો એટલે 0 કરતાં જવાબ કેવો કહેવાય? મોટો કહેવાય અને 0 નાનો કહેવાય. હાલો એટલે અહીંયા લખશું x બરાબર 3 આગળ વધતું વિધેય છે. વાર્તા થઈ ગઈ પૂરી, દાખલો થઈ ગયો પૂરો. ડન થઈ ગયું. ઓકે હવે અહીંયા આપણે કરવાનું છે ઉદાહરણ નંબર 24. આ એના જેવો જ છે. અહીંયા આપણને શું કીધું છે? y બરાબર x નો ઘન, y બરાબર x નો ઘન -3x² વત્તા 7 હોય તો x બરાબર 1 અને x બરાબર 3 આગળ ઘટતું વિધેય છે કે વધતું વિધેય તે નક્કી કરો. કરી નાખીએ. તો સૌથી પહેલા આપણે શું કરશું ભાઈ? હવે અહીંયા f ડેશ નહીં લખવાનું. ઓલામાં f હતો એટલે f ડેશ x લખ્યું. અહીંયા જે છે d છે એટલે આપણે y છે એટલે અહીંયા તમારે શું લખવાનું? dy ના છેદમાં. ખબર પડી ગઈ? જો f ઓફ x હોય તો f ડેશ x લખવાનું, y હોય તો dy ના છેદમાં dx લખવાનું. ક્લિયર થઈ ગયું? હાલો આગળ વ્યા જઈએ, વિકલન કરીએ. 3x² -3 દુ 6x અને આના પૂછડામાં x નથી એટલે એની વેલ્યુ કહેવાય નહીં. અહીંયા થઈ ગયું 0 એટલે એ કાંઈ મૂકતા નથી. હવે આપણે શું કરશું ભાઈ? તો કે આપણે હવે x બરાબર કેટલા મૂકવાના છે? 1. તો મૂકી દઈએ ભાઈ. અહીંયા 1² -6 3 એમનેમ 1² 1 એટલે કે 3 એકા 3 -6 એકા 6. તો અહીંયા કેટલો જવાબ આવ્યો? -3. -3 તો અહીંયા માઇનસ જવાબ આવ્યો એટલે ઘટતું વિધેય. એટલે 0 કરતાં નાનો છે એટલે <0. બરાબર? એટલે આપણે લખીએ કે x બરાબર 1 આગળ ઘટતું વિધેય છે. વાર્તા થઈ ગઈ નથી થઈ. હજી x બરાબર કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે. તો આપણું સૂત્ર તો આવડું આ જ છે. બરાબર ને? જે આપણે વિકલન કર્યું એ. તો હવે અહીંયા 3 એમનેમ x ની જગ્યાએ કેટલા મૂકીશું ભાઈ? 3 એનો સ્ક્વેર -6 અહીંયા 3 એમનેમ 3 નો સ્ક્વેર 9 -6 તેરી 18 9 તેરી 27 -18 જવાબ કેટલો આવે? 9. તો અહીંયા ઘટતું વિધેય કે વધતું વિધેય? કેમ? તો કે 0 કરતાં કેવો છે? મોટો છે. પ્લસમાં જવાબ છે. તો અહીંયા લખવાનું કે x બરાબર 3 આગળ વધતું વિધેય છે. દાખલો થઈ ગયો પૂરો. કેટલું ઈઝી છે? કાંઈ અઘરું છે? ચલો ડન થઈ ગયું. Painted, painless learning.